સુરતમાં આપના ફંડિંગ અને હવાલા કૌભાંડનો મામલો કૌભાંડમાં 8 થી 10 લોકો સામેલ હોવાનો ખુલાસો થયો છે। ચૂંટણી ટાણે જ ગ્રામ્ય વિસ્તારમાં વેચવાના હતા નાણાં। પૈસા આપીને મતદારોને પ્રભાવિત કરવાનો કારસો હતો। નાણાંના જોરે વાતાવરણ બગાડવાનો પણ પ્રયાસ હતો। આંગણિયા પેઢીના માલિકની પૂછપરછ કરાઈ છે। આઈટી વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। तो फंडिंगનો જે મામલો હતો આંગણિયા પેઢી કે જેમને પાસે પૂછપરછ કરવામાં આવી તો તેમને એવું કહેવામાં આવ્યું હતું કે પનીરનો બિઝનેસ ચાલે છે અને આ પૈસા પનીરના હતા અને તેવું કહીને અહીંયા મોકલવામાં આવતા હતા। અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। કૌભાંડમાં 8 થી 10 લોકો સામેલ હોવાનો ખુલાસો થયો છે અને આ ચૂંટણી ટાણે જ ગ્રામ્ય વિસ્તારમાં આ પૈસા વહેંચવાના હતા। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, ફંડિંગનો જે મામલો છે હવે તેને લઈને 8 થી 10 જેટલા લોકો છે તેની સાથે સંકળાયેલા હતા તેવો એક ખુલાસો થયો છે અને પૈસા ગ્રામ્ય વિસ્તારોમાં વાપરવાના હતા। હજુ બીજા કેટલા ખુલાસાઓ થઈ રહ્યા છે? जी बिल्कुल थी सूरत क्राइम ब्रांच द्वारा हाल में ज आम आदमी पार्टी हवाला कौभांड अने जे फंडिंगनो जे कौभांड है तेनो पर्दाफाश कर्यो हतो। खास करीने पोलीसे ज्यारे तपास हाथ धरी त्यारे छेल्ला 4 महीनाथी दिल्ली खाते रहता जे हिमांशु नामनो जे ईसम है तेमना द्वारा आंगणिया पेढ़ी मार्फते सूरत खाते जे पैसा है ते पैसा मोकलवामां आवता हता। छेल्ला 4 महीनानी जो बात करीए तो अंदाजित 80 થી 90 लाख रुपयानी जे रकम है ते अहीं ट्रांसफर करवामां આવી હતી અને જ્યારે પણ અહીં પૈસા આંગણિયા મારફતે ટ્રાન્સફર કરવામાં આવતું હતું ત્યારે સુરત ખાતે રહેતા આકાશ મિશ્રા નામનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર છે તે આ પૈસા લેવા જતા હોવાનું જે ઘટસ્ફોટ છે તે થયો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સીસીટીવી ફૂટેજ છે તે પણ આપવામાં આવ્યા છે જેમાં આકાશ અને તેમની સાથેનો એક ઈસમ જે છે તે આંગણિયા પેઢીમાં જાય છે અને જે ફંડિંગના જે રૂપિયા છે તે રૂપિયા ખાસ કરીને લેવા જતો હોય તે રીતના જે ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। મહત્વની વાત છે કે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસે અનેક જે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ગામડાઓમાં જે નાણાં વેચવા માટે આ જે ફંડિંગ છે તે દિલ્હીથી સુરત ખાતે આવતું હોવાનું સામે આવ્યું છે। જે જરૂરિયાતમંદ જે લોકો છે તેને આ ફંડિંગના જે નાણાં છે તે આપવામાં આવતા હતા અને લોકોને આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે કહેવામાં આવતું હતું। આ ઉપરાંત ખાસ કરીને આઈટી વિભાગ દ્વારા પણ તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો ચાલી રહી છે કે નાણાંના જોડે મતદારોને પ્રભાવિત કરી બબાલ કરવાનો પર ઈરાદો હોવાની આશંકા ક્રાઇમ બ્રાન્ચ द्वारा व्यक्त કરવામાં આવી છે। હાલ તો આકાશ મિશ્રાની પૂછપરછ કરી તેને છોડી દેવાયો છે પરંતુ આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં આઈટી વિભાગ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કારણ કે આંગણિયા મારફતે જ્યારે સુરત પૈસા મોકલવામાં આવતું હતું ત્યારે જે પનીરના જે રૂપિયા છે તે રૂપિયાનો ધંધાના જે વેપારના જે રૂપિયા છે તે સુરત ખાતે મોકલવામાં આવતા હોવાનું રટન જે છે તે રટવામાં આવતું હતું પરંતુ હાલ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં જે તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કારણ કે જે હવાલા કૌભાંડ અને જે ફંડિંગનું જે કૌભાંડ છે તેમાં અનેક જે ચોંકાવનારા જે ખુલાસા છે તે થયા છે। જી।